સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર માટે રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો અને વાસ્તવિક એટલે કે એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો વ્યાખ્યાયિત કરો. તો કે રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે રેટેડ પ્રાઇમરી કરંટ અને રેટેડ સેકન્ડરી કરંટના ગુણોત્તરને રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. અને રેટેડ પ્રાઇમરી કરંટ અને રેટેડ સેકન્ડરી કરંટ એટલે કે જે એની નેમ પ્લેટ ઉપર મેન્શન કરેલા હોય, જેના માટે ડિઝાઇન કરેલા હોય, એને રેટેડ કન્ડિશનના પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ કહેવામાં આવે છે અને એના રેશિયોને રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે. હવે એ જગ્યા પર વાસ્તવિક એટલે કે એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કોને કહેવાય? તો કે ભાઈ તમારો જે વાસ્તવિક એટલે કે એક્ચ્યુઅલ કન્ડિશનમાં જે પ્રાઇમરી કરંટ ફ્લો થઈ રહ્યો છે એ અને વાસ્તવિક કન્ડિશનમાં સેકન્ડરી કરંટ કેટલો મળી રહ્યો છે, આ બંનેના ગુણોત્તરને વાસ્તવિક અથવા તો એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. બની શકે કે ભાઈ નોર્મલ કન્ડિશન કરતા રેટેડ કરતા કંઈક અલગ જ પ્રાઇમરી કરંટ જઈ રહ્યો હોય, વધારે કે ઓછો બની શકે છે, એ એના લોડિંગ કન્ડિશન પર આધારિત છે. તો એના આધારે સેકન્ડરીમાં કેટલો કરંટ મળે છે એ બંનેનો જે ગુણોત્તર કાઢવામાં આવે તો એને એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહે છે. એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો એ લગભગ રેટેડ જેટલો જ હોવો જોઈએ આદર્શ કન્ડિશનમાં, પણ એવું ના પણ બની શકે તો એની અંદર રેશિયો એરર છે એવું કહેવાય.